સંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક અને શાહપુર વિસ્તારમાં। આજે આપણે અહીંની જનતા સાથે જોડાઈશું અને જનતાના જે પ્રતિનિધિઓ છે એમની પાસેથી જાણીશું કે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર વિકાસ કેટલો થયો છે, વિકાસ ખરેખર થયો છે કે નથી થયો, કઈ યોજનાને અભરાઈએ ચઢાવી દેવાઈ છે, લોકોના પ્રશ્નો ખરેખર નેતાઓ સોલ્વ કરી શકે છે કે કેમ, કે પછી વચનો આપીને 5 વર્ષ પછી દેખાતા નથી। આપણે લોકો સાથે જોડાઈશું। આપણે જે પ્રતિનિધિઓને ઇન્વાઇટ કર્યા છે, ભાજપમાંથી ભૂષણ ભટ્ટ છે અને કોંગ્રેસમાંથી સઈદભાઈ અને તેમની ટીમ છે। આપ બંનેનું સ્વાગત છે। સૌથી પહેલા ભૂષણભાઈ, આપને સવાલ છે મારો કે કિરીટભાઈને આ વખતે ફરી એકવાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે। કયા મુદ્દાઓને લઈને આપ લોકોની વચ્ચે જઈ રહ્યા છો અને શું લાગે છે આ વખતે કિરીટભાઈ જીતશે કે કેમ? તમને મૂંઝવણ લાગે? ગુજરાતની જનતાને મૂંઝવણ? આજે કોંગ્રેસ જે મુદ્દાઓને લઈને જઈ રહી છે એને લઈને હું કહું, કોંગ્રેસ પાસે મુદ્દા ક્યાં છે? કોંગ્રેસ પાસે વાત શું છે? કોંગ્રેસ પાસે કોઈ વાત નથી, કોઈ મુદ્દા નથી રહ્યા। ભારતીય જનતા પાર્ટી દેશ આઝાદ થયા પછી પહેલી વખત દેશની અંદર 1 કરોડ બદલી છે અને પહેલી વખત તમે જોવા જાઓ તો વિકાસના નામે મત માગવા, કામને આધારે મત માગવા। 55 મહિનાના શાસનની અંદર 50 કરતાં વધારે મહત્વના નિર્ણયો નરેન્દ્રભાઈ મોદીની સરકારે, એનડીએ સરકારે લીધા પછી ભારતીય જનતા પાર્ટી એ વિકાસના કામને લઈને લોકોની વચ્ચે જવાના છે। રહી વાત કિરીટભાઈની જીતવાના છે કે કિરીટભાઈ કેમ, તો આ શહેરના અમદાવાદ પશ્ચિમના સંસદ સભ્ય અને હાલના ઉમેદવાર શ્રી કિરીટભાઈને આ ભારતીય જનતા પાર્ટીએ 3જી વખત મોકો આપ્યો। પહેલી વખત કદાચ એવું બન્યું હશે કે સર્વશ્રેષ્ઠ સાંસદનો બોમ્બેવારનો એવોર્ડ, બીસી રોય એવોર્ડ, 98% લોકસભાની અંદર હાજરી, એક ગુજરાત અમદાવાદની અને અમદાવાદ કરતાં પાટણ ભીલડી જેવા રેલવે સ્ટેશનની રેલવે લાઇન જે અમદાવાદ છોડીને પણ બી પાટણની, આવા જાગૃત સંસદ સભ્ય જો અમદાવાદ શહેરને મળ્યા હોય અને ભારતીય જનતા પાર્ટી એ એમને ઉમેદવારી કરવાની 3જી વારની તક મળી તો ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેરના પશ્ચિમના મતદારો, પરિવારના સભ્યો કોંગ્રેસની 3જી વખત વિકેટ લઈને હેટ્રિક સર્જવાના છે, એ નિશ્ચિતપણે નક્કી। ઓકે, હેટ્રિક સર્જશે એવું કહે છે રાજુભાઈ। આપને ટિકિટ આપવામાં આવી છે, તમારા ઉમેદવાર છે, કયા મુદ્દાઓને લઈને તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો અને આ વખતે રાજુભાઈને વોટ કેમ આપે? અમે વિકાસના મુદ્દા લઈને જઈ રહ્યા છે પબ્લિકની વચ્ચે અમદાવાદ પશ્ચિમમાં। અને જે સાહેબે કીધું કે અમે ભારતીય જનતા પાર્ટી કે વિકાસના નામે વોટ માંગશે, પણ અત્યારે વિકાસ તો બાજુ પર રહી ગયું છે। તમે બધા ન્યૂઝમાં જોઈ શકો છો ક્યાં રામ મંદિર ચાલુ થઈ ગયું, ક્યાં કઈ ચાલુ થઈ ગયું। જે મુદ્દાની વાત છે, જે 2 કરોડ બેરોજગાર છે એની તો વાત કરતા નથી પ્રાઇમ મિનિસ્ટર સાહેબ। અમદાવાદને શું જોઈએ? મને એમ કહો, અમદાવાદને શું જોઈએ, શાહપુરની જનતાને શું જોઈએ? શાહપુરની જનતા કોંગ્રેસની સાથે છે ને આ વખતે ચોક્કસ પરિવર્તન થવાનું છે। જે 2-3 સમથી છે કિરીટભાઈ આ વખતે નહીં ચૂંટાય અને રાજુભાઈ પરમાર 110% વિજય થવાના છે આ વખતે અમદાવાદ પશ્ચિમ લોકસભા। એના માટે મને ગણતરી તો કરાવો કે આટલા પોઈન્ટ એવા છે જેના કારણે રાજુભાઈ જીતી શકે એમ છે, કારણ કે વિધાનસભાની જે 7 બેઠકો અમદાવાદ પશ્ચિમમાં આવે છે એમાંથી માત્ર 2 કોંગ્રેસને મળી છે, બાકી 5 બીજેપી પાસે। 2 નથી, કોંગ્રેસ પાસે 3 છે અને બીજી બીજેપી પાસે છે। ને તમે અસારવામાં બી જોઈ શકો છો અમે 50% વોટ લાવીએ છીએ કોંગ્રેસ અને ભાજપ ને થોડું એલિસ બ્રિજ અને મણિનગરમાં છે તો આ વખતે અમે જે મારું સંગઠન છે જ્યાં કામ કરી રહ્યું છે, બહુ સારી રીતે કામ કરી રહ્યું છે ને તમને 23 તારીખે અમદાવાદમાં શું નથી થયું એ કહો? અમદાવાદમાં હજી તો ઘણું બધું નથી થયું। આ ખાલી 6 કિલોમીટરની મેટ્રો ચાલુ કરીને આખા ભારતને બતાવી દીધું કે અમે મેટ્રો ચાલુ કરી દીધી અમદાવાદમાં, પણ એ મેટ્રો પણ ઉપર લટકી પડે છે, લોકો પાટા ઉપરથી ચાલીને જાય છે, બંધ પડી જાય છે, તમે જોઈ શકો છો। પણ તમને ખબર હોય તો રાજ્યમાં પહેલો એક એવું શહેર છે જે અમદાવાદ કે જેને મેટ્રો મળી છે, તો તમારી દ્રષ્ટિએ અમદાવાદની બીજું શું હોવું જોઈએ? રાજ્યમાં પહેલું એવું શહેર છે કે 3-4 કિલોમીટર ચાલુ થઈને વડાપ્રધાન ઉદઘાટન કરવા આવ્યા અને 10 ફેરી બંધ પડી, એવું રાજ્યમાં ભારત દેશમાં સૌથી પહેલું એવું રાજ્ય છે કે મેટ્રો ચાલુ જ નથી થતી, પબ્લિક બેરાન થાય છે ને કોઈ વિકાસ કર્યો નથી। જો એ લોકોએ કામગીરી કરી હોય તો વિકાસના નામે વોટ માંગે, નહીં આતંકવાદીના નામે વોટ, નહીં મંદિર। આપ કહો છો વિકાસ નથી કર્યો, પણ શું નથી કર્યું એ કહો, ખાલી નથી કર્યું એવું નહીં। મેટ્રો ડેમમાં કૌભાંડ, સૌથી પહેલાં તો કૌભાંડ એમના અંદર, અહીંયા સ્વચ્છ તમારી સામે જઈને કચરા દેખાય, કોઈ સ્વચ્છ નથી। આ લોકો કૌભાંડ સિવાય કોઈ કામ કરતું, ખાલી ચૂંટણી આવે રામ મંદિર નહીં બન્યું, એમનું ભાજપનું કાર્યાલય સૌથી મોટું બન્યું છે। ચલો જવાબ આપી દો। હા, કોંગ્રેસ વાળાને તો ખાલી મુદ્દા જ, કારણ કે હવે ખબર છે કે એમની પડતી છે એટલે કોઈ પણ મુદ્દા, બાહ્ય મુદ્દા ઉત્પન્ન કરશે। બાકી તમારી નરી આંખે દેખાય છે કે નરેન્દ્રભાઈએ શું કર્યું છે અને નરેન્દ્રભાઈ જીતવાના છે 100%। અને અમારી
ભવ્ય વિજય અમારો થવાનો છે. અમે 100% કહીએ છીએ, 110%. અમદાવાદમાં વિકાસ ખરેખર થયો છે અને થયો છે તો ક્યાં થયો છે? નરેન્દ્રભાઈ સૌનો સાથ અને સૌનો વિકાસ લઈને નીકળેલા છે. વિકાસ આપણે જોઈએ છે, અહીંથી રિવરફ્રન્ટ બાજુમાં છે, કાંકરિયા લેક છે, મેટ્રો રેલ છે, અને ભારતીય જનતા પાર્ટી વિકાસના નામે મત માગે છે. અને હાલના સાંસદ કિરીટભાઈ સોલંકી ઉમેદવાર એ 4 લાખથી વધુ મતથી જીતશે અને અમે વિકાસના નામે પ્રજાની વચ્ચે જઈને મત માંગીશું. વિકાસના નામે મત માંગવાની વાત કરે છે. ભૂષણભાઈ, એક સવાલ એ થાય કે જ્યારે કેન્દ્ર સરકારમાં યુપીએ સરકાર હતી અને એ વખતે અહીંયાથી સાંસદ કિરીટભાઈએ જ એક સવાલ ઉઠાવ્યો હતો કે અમદાવાદને પશ્ચિમ રેલવેનું વડું મથક બનાવવામાં આવે, પરંતુ સરકાર 5 વર્ષની આપની થઈ ગઈ, પરંતુ વડું મથક હજુ સુધી બનાવી નથી શક્યા. એ માગણી પણ પડતર જ રહી. માગણીઓ પડતર રહી એટલે પતી નથી જતી. પશ્ચિમ રેલવેનું વડું મથક અને વડા મથકને જોઈતી સુવિધા એ પૂરતી મળી. માત્ર વડું મથકનું સિમ્બોલની વાત જવા દઈએ. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી આજે મને એ સુવિધા બતાવો કે ભૂતકાળના અંદર આ રાજ્યમાંથી કોંગ્રેસે રેલવે પ્રધાન પણ આપ્યા. એક પણ ટ્રેનો નવી ચાલુ નથી થઈ. આજે ભારતના કોઈ પણ ખૂણાની અંદર જવું હોય, ભારતના માત્ર ગુજરાતના નહીં, કાશ્મીરથી કન્યાકુમારી, અટકથી કટક, ઓરિસ્સા સુધી ક્યાંય પણ કોઈએ રેલ મુસાફરી કરવી હોય તો એ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી જતી આવતી ટ્રેનની સુવિધા એ પહેલી વખત એનડીએ શાસનમાં થઈ. બીજી વાત કહું, અમદાવાદ રેલવે સ્ટેશન આજથી 2014 પહેલાનું કોઈને જોયું હોય તો એને ખબર પડે, આજે જોવે તો ખબર પડે. ટ્રેનમાં મુસાફરોને સુવિધા, ઈ પેમેન્ટ, આ બધી આધુનિક યુગની ટેકનોલોજી વાળી સુવિધા એ 2014થી 2019માં ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મળી છે. અને હજુ આ અટકી નથી ગયું. આવનારા ટેકનોલોજીના યુગની અંદર જે સુવિધા ભારતની જનતાને જોઈએ એ પૂરી પાડવાની અપેક્ષાઓ પૂરી કરી શકે એવું હોય તો આ દેશમાં એકમાત્ર કરી શકે એવું છે એ નરેન્દ્રભાઈ મોદી કરી. ઓકે, તમે જેમ કહો છો કે અમદાવાદમાં વિકાસ નથી થયો, એમને વિકાસના ઘણા કામો ગણાવી દીધા. હવે તમારો જવાબ શું છે? અમદાવાદ સ્માર્ટ સિટી પણ બની ગયું. ક્યાં તમને લાગે છે અહીંયા તમે જોઈ લો સ્માર્ટ સિટી જેવું લાગે છે? તમે ખાલી કેમેરો ભણાવો, લાગે છે તમને સ્માર્ટ સિટી જેવું અમદાવાદમાં? એક કોઈ જાતનો વિકાસ નથી થયો. અમદાવાદ પશ્ચિમની અંદર જે વોર્ડમાંથી હું આવું છું ને ત્યાં સૌથી મોટો સમૂહ દલિત સમાજનો રહે છે. જો કિરીટભાઈએ કર્યું હોય, સાંભળજો સાહેબ, કિરીટભાઈએ વિકાસ કર્યો હોય. હવે જનતાને જરા પૂછીએ કે તેમના કોઈ પ્રશ્નો છે કે કેમ. તમને પૂછીશ, આ વિસ્તારમાં વિકાસ કેટલો અને જનતાના લોકો જે પ્રતિનિધિઓ હોય છે લોકોની વચ્ચે આવે છે? વિસ્તારના વિકાસમાં તો આ તો આપણે જોવા જઈએ તો ભારત દેશનું ઇલેક્શન છે. સંસદ સભ્ય નાના કામ માટે ખરેખર તો નથી હોતો. જરૂર પડે લોકલ સંગઠનની આપણે મદદ લેવી જોઈએ અને ખરેખર સંસદ સભ્યને સક્રિય રાખવાનો જનતાનો પોતાનો વિષય છે. ખરેખર અમદાવાદના લોકોને શું જોઈએ છે જે નથી મળ્યું? અગવડતા તો જો એક વસ્તુ છે, જ્યારે આપણે કંઈક સારી વસ્તુ જંખતા આવીશું તો અગવડ તો થોડી વેઠવી પડશે, વેટ એન્ડ વોચ કરવું પડશે. પણ આગળના અનેક શાસકો આવ્યા, ઉદાસીનતા રહી, 5 વર્ષમાં એક્ટિવિટી દેખાઈ. તો એક વસ્તુ છે કે વિકાસ આવું નજર તરત મળે એનું નામ વિકાસ નથી. વિકાસ માટે ખરેખર રાહ જોવી પડે. સારું વસ્તુ વિકાસ માટે રાહ જોવી પડે. તમે શું કહો છો? વિકાસ દેખાય છે અમદાવાદમાં? છે ને, દેખાય ને. શું દેખાય છે વિકાસમાં તમને? કઈ વસ્તુ દેખાય? સારું છે, મેટ્રો શું દેખાય? મેટ્રો હા. તમે કાકા ક્યાંથી આવો છો? અહીંના જ છીએ. તમને દેખાય ખરો શાહપુરમાં વિકાસ? ક્યાં દેખાય છે? મેટ્રોનું સારું કામ ચાલી રહ્યું છે. મેટ્રો દેખાય છે. મેટ્રો સિવાય બીજું શું દેખાય? સારા બધા વિકાસો થઈ રહ્યા છે. કયા કામ તો ગણો. અમદાવાદમાં બીઆરટી છે, બીઆરટીએસના છે. બીઆરટીએસ હમણાં ચાલુ થઈ બીઆરટીએસ કે પહેલા ચાલુ થઈ? અત્યારે એનું સારું એમ કે રીઝન આવે છે. સારું. તમે ક્યાં? શાહપુરથી છું. એટલે વિકાસના કામોને લઈને તમારી દ્રષ્ટિએ અમદાવાદના લોકોને શું જોઈએ છે? અમદાવાદના લોકોને જોઈએ છે વિકાસ ને સગવડ. જેટલી સગવડ મળશે એટલું સારું મળે છે. નેતાઓ આવે છે તમને પૂછવા આવે છે કે ભાઈ તમારી સમસ્યા શું છે, હું તમારી સમસ્યા સોલ્વ કરીશ એવું કહે છે? બરાબર સાહેબ, આપની સાચી વાત. પણ કોઈ એવા તો નેતા નથી કે ઘેર આવે, પણ આપણે સામે ચાલીને જવું પડે છે. અમુક વાર નેતા સાહેબ હોય ના હોય, જાઓ તો થઈ જાય ખરું સોલ્યુશન? હા, ના મળે કદાચ બહાર ગયા હોય કામથી. હા. તમે ક્યાંથી છો? અમદાવાદથી. અમદાવાદથી? હા.
કેવું છે અમદાવાદમાં અત્યારે? સારું છે, સરસ ચાલે છે? સરસ ચાલે આ નેતાઓ બધા અત્યારે જે જવાબ આલી રહ્યા છે સાવ વિકાસનું નામ દઈ ને જે મેં પ્રશ્ન છે મોંઘવારીનો એ બતાવી દીધો છે. ઓકે, હવે આપણે તમારી પાસે ભૂષણભાઈ જાણવા માંગીશ કે કદાચ જો ઉમેદવાર આપનો અહીંયા કિરીટભાઈ ફરી એકવાર ચૂંટાય છે તો કયા એવા 3 મુદ્દાઓ છે જેને પ્રાયોરિટી આપશે? ત્યારના લોકોની અપેક્ષાઓ, લોકો જાણે છે કે આ દેશના કે આ રાજ્યના કે આ શહેરના લોકો કે અમારી અપેક્ષાઓ જો કોઈ પૂરી કરી શકે એવું હોય તો એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ શકે. વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. પણ ત્રણ મુદ્દા, કયા 3 મુદ્દા? પ્રાથમિક સુવિધાઓ જે હજુ જરૂરિયાતવાળી લાગે, ટેકનોલોજીના યુગમાં જરૂરિયાત પ્રમાણે જરૂરી પ્રાથમિક સુવિધા હશે આપવામાં આવશે. તમારો ઉમેદવાર અગર અહીંયા જીતે છે તો કયા મુદ્દાને પ્રાયોરિટી આપશે? સૌથી પહેલાં અમે બેરોજગારી ઉપર અને જે સફાઈ કામદારોને જે નોકરીઓ નથી મળતી, વારસદારોને જે કોર્પોરેશન સરકારને બંધ કરી એ ચાલુ કરાવીશું અને જે વિકાસના જે કામો આજ સુધી થયા નથી 25 વર્ષમાં એ કામોને આગળ વધારી 25 વર્ષથી જે કામ નથી થયા તેને આગળ વધારવાની વાત કરી રહ્યા છે બેરોજગારીને લઈને. અને ભૂષણભાઈ કહી રહ્યા છે કે 3 મુદ્દા જે પ્રાથમિક સુવિધાઓ હજુ વધારે જોઈતી હશે એ તમામ સુવિધાઓ આપવામાં આવશે. હવે જોવાનું એ છે કે કયા ઉમેદવાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર જીતે છે. મહાસંગ્રામમાં આજે આપણે વાત કરી અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકથી. આવતીકાલે નવા વિસ્તારમાં નવા લોકો સાથે ફરી મળીશું. નમસ્કાર.